હેલો ગાઈઝ, વેલકમ ટુ કાર ટોક્સ ઇન્ડિયા. આજે આપણી પાસે બ્રેન્ડ ન્યૂ મારુતિ સુઝુકી બ્રેઝા VXI CNG વેરિયન્ટ અવેલેબલ છે. સ્પેશિયલ થેન્ક્સ ટુ મારુતિ સુઝુકી શોરૂમ. જો તમે સુરતમાં છો અને કાર લેવાનું વિચારતા હોય તો શોરૂમમાં જરૂરથી વિઝિટ કરજો. શોરૂમની બાકીની ડિટેલ્સ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ગાડીની વાત કરીએ તો ગાડીનો ફ્રન્ટ લુક કંઈક આ રીતનો છે. રેડ કલર મસ્ત લાગે છે. ફ્રન્ટમાં તમને સુઝુકીનો લોગો મળશે. હેડલાઇટ હેલોજન રહેશે તમારી, અને ઇન્ડિકેટર્સ છે તમારા LEDમાં આવશે. જો તમારે ફોગ લેમ્પ નખાવો હોય તો એ એસેસરીઝમાં કાઉન્ટ થશે. એન્ડ સાઇડ પ્રોફાઇલ ગાડીની જોઈએ તો કંઈક આ રીતની છે. સાઇડ પ્રોફાઇલમાં તમારે સાઇડ 16 ઇંચના સ્ટીલ વ્હીલ્સ મળશે. આ મેક વ્હીલ્સ તમને એસેસરીઝમાં મળશે. એન્ડ ઇલેક્ટ્રોનિક એડજસ્ટેબલ એન્ડ ફોલ્ડેબલ ORVM મળશે તમને વિથ સાઇડ LED ઇન્ડિકેટર્સ. એન્ડ બેકમાં આવીએ તો બેકમાં કંઈક આ રીતનો લુક આવશે. તમને કમ્બાઇન LED ટેલ લાઇટ્સ એન્ડ ઇન્ડિકેટર્સ મળશે. બ્રેઝાનું બ્રાન્ડિંગ મળશે. શાર્ક ફિન એન્ટેના મળશે. એન્ડ બૂટ સ્પેસની વાત કરીએ તો બૂટ સ્પેસ તમને બહુ નહીં મળે તમને, કારણ કે CNG વેરિયન્ટ છે તો CNGનો સિલિન્ડર રહેશે. બાકી ડિસેન્ટ સ્પેસ તમને મળી રહેશે. ગાડીના એન્જિનની વાત કરીએ તો ગાડીનું એન્જિન કંઈક આ રીતનું રહેવાનું છે. આમાં તમને K15C SCNG એન્જિન મળી રહેવાનું છે, જે 64.6 કિલોવોટનો પાવર એન્ડ 121.5 Nmનો ટોર્ક પ્રોડ્યુસ કરશે. એન્ડ માઇલેજની વાત કરીએ તો 25.5 કિલોમીટરની માઇલેજ કંપની ક્લેમ કરે છે. તો ચલો આપણે ઇન્ટિરિયરમાં જોઈએ. તો ગાડીના ઇન્ટિરિયરની વાત કરીએ તો ગાડીનું ઇન્ટિરિયર કંઈક આ રીતનું રહેવાનું છે. ફૂલ બ્લેક ફિનિશમાં તમને ઇન્ટિરિયર મળી જશે. ડ્રાઈવર સાઇડ ડોરની વાત કરીએ તો એક કપ હોલ્ડર છે. ડ્રાઈવર સાઇડ પોકેટ છે. પાવર વિન્ડોઝના કંટ્રોલ છે. ORVM કંટ્રોલ છે. સેફ્ટી લોક છે. ડ્રાઈવરની હાઇટ એડજસ્ટમેન્ટ માટેના કંટ્રોલ આપેલા છે તમને. અને અંદર જોઈએ તો અંદરનો લુક કંઈક આ રીતનો આવે છે. સ્ટાન્ડર્ડ સ્ટીયરિંગ વ્હીલ છે. આ તમને એસેસરીઝમાં મળી રહેવાનું છે, કંપની તરફથી નહીં મળે. આ જે રેપ તમને દેખાય છે એ. એન્ડ અહીંયા બેઝિક કંટ્રોલ છે. મોડ માટેના કંટ્રોલ છે. એન્ડ વોલ્યુમ અપડાઉન માટે છે. કોલ કટ માટેના કંટ્રોલ છે. અહીંયા તમને ડિજિટલ ક્લસ્ટર નહીં મળે, નોર્મલ ક્લસ્ટર મળશે. અહીંયા તમને ફ્યુલનું એન્ડ બાકીની ડિટેલ્સ તમને આમાં મળી જશે, માઇલેજ અને એક્સેટ્રા. બાકી તમારા વાઇપર કંટ્રોલ અહીંયા છે. LED કંટ્રોલ્સ અહીંયા છે. અહીંયા તમને પેટ્રોલ અને CNGનું સ્વિચ મળી જશે, સ્વિચ કરવા માટે. અહીંયા ORVMના કંટ્રોલ છે. પાવર વિન્ડોઝના કંટ્રોલ છે. એન્ડ આ સાઈડ જોઈએ તો અહીંયા તમને 7 ઇંચની ટચ સ્ક્રીન ડિસ્પ્લે મળી રહેવાની છે, જે એન્ડ્રોઇડ એપલ કારપ્લે સપોર્ટેડ, બ્લૂટૂથ કનેક્ટિવિટી, AUX એન્ડ વાયરલેસ કનેક્ટિવિટી પ્રોડ્યુસ કરવાની છે. અને તમને ક્લાઇમેટ કંટ્રોલ પણ મળી રહેવાના છે. એન્ડ નીચે વાત કરીએ તો અહીંયા થોડીક સ્પેસ છે. બાકી 12 વોટનું ચાર્જિંગ પોઈન્ટ આપેલો છે. એન્ડ USB પોર્ટ પણ આપેલો છે. મેન્યુઅલ એન્ડ ઓટો ટ્રાન્સમિશન બંને મળી જશે. મેન્યુઅલમાં તમને પેડલ શિફ્ટર નહીં મળે. ઓટોમાં તમને પેડલ શિફ્ટર પણ મળશે, જે ટોપ મોડલમાં આવશે. સાઈડમાં જોઈએ તો અહીંયા 2 કપ હોલ્ડર છે. અહીંયા થોડીક સ્પેસ છે. એન્ડ રિયર AC વેન્ટ પણ આપેલા છે. ગ્લવ બોક્સની વાત કરીએ તો ગ્લવ બોક્સમાં તમને ખાસી એવી સ્પેસ મળી જશે. એન્ડ અહીંયા તો કશું નથી. અહીંયા તમને એક મિરર આપેલો છે. તમને આ તમારો રિયર વ્યૂ મિરર આપેલો છે, જે ડે એન્ડ નાઇટ મેન્યુઅલમાં એડજસ્ટ થઈ જશે. ગાડીના સ્પેસ જોઈએ તો ખાસી એવી સ્પેસ છે ડ્રાઈવર સાઈડ. એન્ડ ગાડીના સેફ્ટી ફીચર્સની વાત કરીએ તો 5 સ્ટાર રેટિંગ વિથ 6 એરબેગ્સ મળશે. ABS વિથ EDB ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ. એન્ડ હિલ હોલ્ડ અસિસ્ટ મળશે. રિયર પાર્કિંગ સેન્સર મળી જવાના છે તમને. એન્ડ ચાઇલ્ડ લોક પણ મળી જવાનો છે ડોરમાં. તો ચલો આપણે બેક સાઈડ જોઈએ. એન્ડ રિયરમાં જોઈએ તો તમને રિયર ડોરમાં તમને સિંગલ કપ હોલ્ડર મળી જવાનો છે. પાવર વિન્ડોનું સ્વિચ આપેલી છે. એન્ડ અંદર જોઈએ તો અંદર તમને રિયરમાં અહીંયા તમારે કંઈક લટકાવવા માટે હેંગર આપેલું છે. એન્ડ અહીંયા રિયર AC વેન્ટ છે. એન્ડ અહીંયા એક ચાર્જિંગ પ્લગ પણ આપેલો છે તમને. એન્ડ રિયર અહીંયા તમને સાઇડ હેડરેન્સ અને ડબલ કપ હોલ્ડર આપેલા છે.
એન્ડ ગાડીમાં તમને આગળ અને પાછળ બંને સાઈડ સ્પીકર મળી જવાના છે, તો સાઉન્ડની પણ કંઈ ઇશ્યુ રહેવાનો નથી. અને આગળ પાછળ બંને સાઈડ તમને હેડરેસ્ટ છે એ એડજસ્ટેબલ મળી જવાના છે તમને. એન્ડ રિયરમાં પણ જુઓ તો તમને અહીંયા પણ ખાસી એવી સ્પેસ મળી જવાની છે, તો હાઇટવાળા વ્યક્તિઓ માટે પણ કંઈ ઇશ્યુ છે નહીં. આ ગાડીમાં તમને આગળ તમને ડિસ્ક બ્રેક મળશે અને રિયરમાં તમને ડ્રમ બ્રેક મળી જવાની છે. બાકી અહીંયા તમને એક લાઇટના કંટ્રોલ્સ આપેલા છે. એટલે ગાડીના પ્રાઇસની વાત કરીએ તો એક શોરૂમ પ્રાઇસ 10,16,000 રહેવાની છે એપ્રોક્સ. એન્ડ ઓન રોડ તમને સુરતમાં 11,38,000માં મળી જશે. જો તમે ગાડી લેવાનું વિચારતા હોય અને સુરતમાં છો તો મારુતિ સુઝુકીનો શોરૂમ તમે વિઝિટ કરી શકો છો. લિંક અને બાકીની શોરૂમની ડિટેલ્સ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જવાની છે. મેક શ્યોર ટુ ચેકઆઉટ. એન્ડ આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે લાઇક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો. તમે વિડીયોઝ જોવો છો પણ લાઇક અને સબસ્ક્રાઈબ નથી કરતા, તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દો. આપણે રેગ્યુલર વિડીયોઝ નવી ગાડીઓના નાખતા રહીશું ચેનલ ઉપર. તો મેક શ્યોર ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થોડો ગમતો સપોર્ટ પણ ખૂબ જ મોટિવેશન આપે છે વિડીયોઝ રેકોર્ડ કરવા માટે. થેન્ક યુ સો મચ જો તમે અત્યાર સુધી વિડીયોઝ જોવો છો તો. એન્ડ મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય.